જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો. ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય. છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી. પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી. એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના. એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જયારે પોલીસ કરે છે ડીએસપી, ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો. ને આમાં કોઈ બતાવવાથી કે તમારું કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઉભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો. બીજું પગલું આપણનિંદનીય કહેવાય. ત્રીજું, તમે એના સરઘસ પણ કાઢો છો. હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે. એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા ક્યાંય ન અડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા